જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. શહેરના પારસ સોસાયટી, નિર્મલા રોડ, કોટેચા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભારે ગાજવીજ થઈ રહી છે અને સવારથી ભારે બફારો પણ થતો હતો. ડીએનએ મેચ થતા મૃતદેહો સોંપવાનું શરૂ કરાયું અને મૃતદેહો જોઈને પરિવારોનું હૈયાફાટ રુદન. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે. ધીમે ધીમે મૃતકોના ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું શરૂ કરાયું છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 324 લોકોના ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે 270ના પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે અને સ્વજનોની ઓળખ કરી 8 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. તો અત્યાર સુધીમાં 6 લોકોના ડીએનએ મેચ થતા 2 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હજુ પણ 9 ઇન્ટરનેશનલ પેસેન્જરના પરિવારજનના સેમ્પલ લેવાના બાકી છે, તો 4 ભારતીય નાગરિકોના સેમ્પલ લેવાના બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ડીએનએ મેચની કામગીરી ચાલી રહી છે